Hello everyone, in this lecture we are going to learn second year JNM subject MSN1 in chapter number 7 management of the patient undergoing surgery. આગળ આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું છે. હવે જોવાનું છે અસેસમેન્ટ ઓફ ધી પ્રી ઓપરેટિવ પેશન્ટ છે બિફોર ઓપરેશન્સ એનું શું કરવામાં આવે છે, કઈ રીતે એનું અસેસમેન્ટ કરવામાં આવે છે, કઈ નીડ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એ જોવાનું છે. ફર્સ્ટ વન છે સાયકોલોજીકલ એસ્પેક્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે સાયકોલોજીકલ એસ્પેક્ટ છે. મેજર ઓપરેશનને લીધે પેશન્ટ તથા તેમના રિલેટિવને ઘણી ચિંતા થતી હોય છે. તેઓ મેન્ટલી ડિપ્રેશન અનુભવે છે. આવા સમયે તેમને સાયકોલોજીકલ સપોર્ટ આપી મેન્ટલી એલિવેટેડ કરવા ઘણા જરૂરી છે. એટલે કે બિફોર ઓપરેશન છે એ પેશન્ટ ફિયરફુલ હોય છે, તો ત્યારે તેને શું કરવામાં આવે છે, પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે છે. મેન્ટલી એલિવેટ એટલે કે મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ વસ્તુ છે એ ઘણી જરૂરી છે. આ માટે પેશન્ટ તથા તેના રિલેટિવને આશ્વાસન આપવું, તેની નૈતિક હિંમત અને આત્મબળ વધે તે માટે ઓપરેશન કર્યા બાદ સાજા થઈ ગયેલા વ્યક્તિઓ બતાવવા. એટલે કે એને બીજા એ જ હિસ્ટ્રીના કોઈપણ પેશન્ટ છે એને ઇન્ટ્રોડક્શન કરાવવું, જેનાથી તેને મોટિવેશન મળી રહે, દેન કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થાય. વળી તેને આનંદ અને ઉત્સાહમાં રાખવા માટે તેને પસંદ હોય તેવું મનોરંજન આપવું, જેમ કે રેડિયો છે, ટીવી છે, બુક્સ છે, રમકડા, એ બધું એને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ છે એને પ્રોવાઈડ કરવી કે જેનાથી એને માઇન્ડ ડાયવર્ટ થાય. જો પેશન્ટના હાથ પગ કે બ્રેસ્ટનું એમ્પ્યુટેશન્સ કરેલું હોય એટલે કે કટ આઉટ કરી અને રિમૂવ કરેલું હોય તો તેને આર્ટિફિશિયલી ઓર્ગન વાપરવા વિશે સમજાવવું, જેથી તેને પોતે ગુમાવેલા ઓર્ગનની ખોટ ન અનુભવે અને પોતાના બાહ્યાકાર જાળવી શકે, જેથી તેનું મેન્ટલી ટેન્શન ઓછું થાય. કોઈ પણ આર્ટિફિશિયલ એને એમ્પ્યુટેશન કરેલું હોય તો આર્ટિફિશિયલ ઓર્ગન છે વાપરવા માટે સમજાવવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ઇકોનોમિકલ એસ્પેક્ટ. ઇકોનોમિકલની અંદર શું આવશે તો કે ઓપરેશન તે વધારે ખર્ચાળ છે. તેની પેશન્ટની આર્થિક સ્થિતિ પૂછવી. પહેલાં શું કરવાનું કે ઓપરેશન છે એ ખર્ચાળું હોવાથી પેશન્ટની આર્થિક સ્થિતિ છે એ અસેસ કરી લેવાની, જેનાથી શું થશે તો કે વધારે મેડિસિન અને બ્લડની જરૂર પડે તો ગરીબ પેશન્ટ કેવી રીતે લાવી શકે. જો તે લાવી શકે તેમ ન હોય તો ચેરિટેબલ્સ અથવા તો બીજી સામાજિક સંસ્થાઓમાંથી તેમને મદદ મળે તે માટે પ્રયત્નો કરવા. આમ પેશન્ટને આર્થિક મદદરૂપ થવું. નેક્સ્ટ વન સોશિયલ એસ્પેક્ટ. સોશિયલ એસ્પેક્ટ મીન્સ શું થશે તો કે આવા સમયે દર્દીને તથા દર્દીના સગા સંબંધીઓને સમજાવવું કે ઓપરેશન કરાવવું તે કોઈ ગુનો કે ખોટું કૃત્ય નથી. ઘણા એવું સમજતા હોય કે આ કંઈક પાપના લીધે થયું છે અથવા તો આ ખરાબ કામ કહેવાય, ના કરાવવું જોઈએ, તો એને સમજાવવું એના માટે. વળી જિંદગી જીવવા માટે જરૂરી હતું તે માટે કરાવ્યા વગર કોઈ ઉપાય નહોતો અને ઓપરેશન પછી પેશન્ટ પોતાનો નિર્વાહ કરી શકે તો તેને સમાજે સાથ અને સહકાર આપવો. સમાજમાં તેને પહેલાંની જેમ માફક આવે અને આવકાર અને સ્થાન મળવા જોઈએ. પહેલાં જેવું ઇમ્પોર્ટન્સ મળતું એવું જ એને મળવું જોઈએ, કે જે ઓપરેશનના કારણે અથવા તો કંઈ પણ ભાગ એને ગુમાવેલો છે તો એના કારણે છે એને ગિલ્ટ ફીલ થવું જોઈએ નહીં. નેક્સ્ટ વન આવે છે ફિઝિકલ એસ્પેક્ટ. ફિઝિકલ એસ્પેક્ટની અંદર શું આવશે તો કે જનરલ પ્રિન્સિપલ છે કે પેશન્ટને બની શકે તેટલો ક્લીન રાખવાનું, કે જેનાથી ઇન્ફેક્શન છે સ્પ્રેડ ના થાય, જેથી પેશન્ટ ફિઝિકલી અને મેન્ટલી એલિવેટ રહે. ફિઝિકલી પણ વેલ હોવો જોઈએ અને મેન્ટલી પણ. ઉપરાંત ઓપરેશન સાઇટ ક્લીન ન હોય તો એપ્સિસ થવાના ચાન્સ રહે છે, એટલે કે જે તે પાર્ટ છે ઓપરેશન કરવાનું છે એ સાઇટ છે એ ક્લીન ના હોય તો ઇન્ફેક્શન્સ થવાના ચાન્સ વધી જાય છે. ફર્સ્ટ વન બ્લીડિંગ. પેશન્ટને રેસ્ટની ખાસ જરૂર હોય છે બેડિંગ. પેશન્ટને રેસ્ટની ખાસ જરૂર હોય છે, તેથી બેડ છે એ ક્લીન એન્ડ ટાઇડી આપવો. નેક્સ્ટ વન બાથ. પેશન્ટને ઓપરેશન આગલા દિવસે શું કરવું, ઓપરેશનના આગલા દિવસે હેર વોશ કરાવવાનું, દેન બાથ આપવો, કારણ કે ઓપરેશન પછી 8 કે 15 દિવસ સુધી અકોર્ડિંગ ટુ સિવિયારિટી પેશન્ટ છે એ બાથ લઈ શકશે નહીં. નેક્સ્ટ વન સ્કિન પ્રિપેરેશન. સ્કિન પ્રિપેરેશનની અંદર શું કરીશું તો કે ઓપરેશનના પ્રકાર પ્રમાણે સ્કિન છે એને શેવ કરવામાં આવે છે. જો વલ્વા અને પેરિનિયમ વગેરેના ઓપરેશન હોય તો ની ટુ નિપલ સુધી છે સ્કિન પ્રિપેર કરવામાં આવે છે. ત્યારબાદ સોપ વોટરથી તે એરિયાને ક્લીન, એન્ટિસેપ્ટિક લોશન એપ્લાય કરી હોસ્પિટલ રૂટીન મુજબ તે પાર્ટ ઉપર શું કરવામાં આવે છે, પેઇન્ટ કરવામાં આવે છે. આ ઇન્ફેક્શન્સ લાગતું અટકાવી શકાય છે, એટલે કે સ્કિન પ્રિપેર કરવાની
જે તે ભાગ છે એને ક્લીન કરવાનો અને સોપ વોટરથી જે એને ક્લીન કરી તે પાર્ટ ઉપર શું કરવામાં આવે છે, એન્ટિસેપ્ટિક સોલ્યુશન્સ એપ્લાય કરવામાં આવે છે કે જેના લીધે ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન ઓરલ હાઇજીન. ઓરલ હાઇજીનની અંદર શું કરીશું તો કે ઓરલ હાઇજીન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટને ઓપરેશન કરતાં પહેલાં જ સમજાવવું જોઈએ કે માઉથવોશ શા માટે કરવું જોઈએ, જેથી માઉથમાં થતા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય તેમજ ડાયજેસ્ટિવ પાવર છે એ વધારી શકાય. નેક્સ્ટ વન ડ્રેસિંગ. તો પેશન્ટને ઓપરેશન થિયેટરમાં મોકલતા પહેલાં તેનું જે જગ્યાએ ઓપરેશન કરાવેલું હોય તે સ્ટરાઇલ ટેકનિકથી તેનું ડ્રેસિંગ કરવું કે ડ્રેસિંગ કરીએ છીએ તો સ્ટરાઇલ ટેકનિક છે યુઝ કરવી કે જેનાથી ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. નેક્સ્ટ વન આવે છે ફિઝિયોલોજિકલ એસ્પેક્ટ. ફિઝિયોલોજિકલ એસ્પેક્ટની અંદર શું આવશે તો કે ઇન્વેસ્ટિગેશન. પેશન્ટને એડમિશન આપ્યા પછી ઓપરેશનને લગતા બધા જ ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે કે જેમાં બ્લડ છે, યુરિયા છે, બ્લડ શુગર છે, ગ્રુપિંગ ક્રોસ મેચિંગ છે, યુરિન શુગર છે, યુરિન આલ્બ્યુમિન છે, એટલે કે ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન છે એ ફર્સ્ટ ઓફ ધી ડન કરાવવા ત્યારબાદ છે ઓપરેશન કરવામાં આવે છે. જરૂરી દરેક એક્ઝામ કરવામાં આવે છે જેમ કે સ્ક્રીનિંગ છે, ECG છે એન્ડ એક્સરે. બ્રીથિંગ એક્સરસાઇઝ. તો બ્રીથિંગ એક્સરસાઇઝની અંદર શું કરીશું તો કે પેશન્ટને ઓપરેશનના આગલા દિવસે સમજાવો કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કેવી રીતે કરવી અને શા માટે કરવી જોઈએ. પહેલેથી એને ડેમોન્સ્ટ્રેશન્સ કરાવવું, પ્રેક્ટિસ કરાવવાની કે જેનાથી હાઇપોસ્ટેટિક ન્યુમોનિયાને પ્રિવેન્ટ કરી શકાય અને લંગ છે એને એક્ટિવ કરી શકાય, એની હેલ્થ છે ઇઝીલી ઇમ્પ્રૂવ કરી શકાય. નેક્સ્ટ વન બિફોર 1 ડે લાઇટ ડાયટ. બિફોર 1 ડે ઓપરેશનના આગલા દિવસે શું કરવામાં આવે છે, લાઇટ ડાયટ આપવામાં આવે છે. ઓપરેશનના આગલા દિવસે પેશન્ટને લાઇટ ડાયટ જ આપવી કારણ કે ઓપરેશન પહેલાં અને પછી વોમિટિંગ થવાના ચાન્સીસ વધારે રહે છે એટલા માટે. નેક્સ્ટ વન નીલ બાય માઉથ. ઓપરેશનના આગલા દિવસે એટલે કે રાત્રિના 10 વાગ્યાથી પેશન્ટને નીલ બાય માઉથ રાખવામાં આવે છે, એટલે કે મોં દ્વારા છે પેશન્ટને કશું આપવામાં આવતું નથી. ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટર ઓર્ડર ન કરે ત્યાં સુધી શું કરવામાં આવે છે, નીલ બાય માઉથ રાખવામાં આવે છે જેથી પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ થતી એટલે કે પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ છે એ થવાના ચાન્સ વધારે રહે છે એટલે જોઈ શકાય છે એના માટે. દેન બ્લેડર એન્ડ બોવેલ કેર. બોવેલ એન્ડ બ્લેડર કેરની અંદર શું કરીશું તો કે ઓપરેશનના દિવસે સવારે 6 વાગે પેશન્ટને સોપ વોટર એનીમા આપવામાં આવે છે કારણ કે ઓપરેશન સમયે સ્ટૂલ પાસ ન થઈ જાય, સ્ટૂલ પાસ થઈ જાય તો ઓટીમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ રહે છે એટલા માટે પહેલેથી જ બોવેલ એન્ડ બ્લેડર છે એને એમ્પ્ટી કરાવવામાં આવે છે સોપ વોટર એનીમા થ્રુ. ઓપરેશનમાં મોકલતા પહેલાં બ્લેડર ખાલી કરાવવું જોઈએ કારણ કે એનેસ્થેસિયા આપવાથી સ્પિન્ચર્સ મસલ્સ છે તેનો કંટ્રોલ જતો રહે છે જેથી યુરિન પાસ થવાના ચાન્સ રહે છે, એટલે કે એનેસ્થેસિયા થ્રુ છે એ સ્પિન્ચર્સ મસલનો કંટ્રોલ છે એ જતો રહે છે જેનાથી યુરિન છે એ પાસ થઈ જાય છે અને બ્લેડર ફૂલ થવાથી ઇન્જુરી થવાના પણ ચાન્સ વધી જાય છે એટલા માટે. નેક્સ્ટ વન મેડિકેશન્સ. મેડિકેશન્સ કઈ રીતે આપીશું તો કે જેમાં સામાન્ય રીતે નીચે મુજબની મેડિકેશન અપાય છે. પેશન્ટને ઓપરેશન કરતાં પહેલાં ટીટી ઇન્જેક્શન આપવામાં આવે છે ટીટેનસને પ્રિવેન્ટ કરવા માટે. એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે, સિમ્પ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે અને ઓપરેશનના અડધા કલાક અગાઉ પેશન્ટને ઇન્જેક્શન એટ્રોપિન 2 cc આપવામાં આવે છે જેથી સિક્રેશન ઓછું કરી શકાય છે. આ રીતે છે એ પ્રી ઓપરેટિવ પહેલાં છે એ બધું શું કરવામાં આવે છે, અસેસ કરવામાં આવે છે ને ટોટલી કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેનેજમેન્ટ ઓફ ધી પ્રી ઓપરેટિવ પેશન્ટ્સ. પેશન્ટ છે પ્રી ઓપરેટિવ પેશન્ટ છે એને મેનેજ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય તો કે એડમિશન્સ. ફર્સ્ટ ઓફ ધી પેશન્ટ છે એડમિશન્સ થશે ત્યારબાદ ઓપરેશન પહેલાં પેશન્ટને 4 to 6 વીક અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવું જેથી પેશન્ટની જનરલ હેલ્થ છે એ સુધારી શકાય, એટલે કે પેશન્ટ વીક હોય તો એની હેલ્થ છે ઇમ્પ્રૂવ કરી શકાય. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કેર કરી શકાય અને હોસ્પિટલના વાતાવરણથી પરિચિત કરી શકાય તેમજ જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ કરાવી શકાય. એટલા માટે શું કરવામાં આવે છે, પેશન્ટને 4 to 6 વીક પહેલાં જ છે એડમિશન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ વન બેડ એન્ડ યુનિટ. પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હોય તો કાર્ડિયાક બેડ આપવો તેમજ કમ્ફર્ટેબલ પોઝિશન્સ પિલોની મદદથી આપવી. રૂમનું વાતાવરણ ક્લીન અને વાર્મ રાખવું. પેશન્ટને કમ્પ્લીટ શ્વાસોશ્વાસમાં તકલીફ ન થાય એટલા માટે છે એ કાર્ડિયાક બેડ આપવામાં આવે છે અને કમ્ફર્ટેબલ પોઝિશન્સ વિથ કમ્ફર્ટ ડિવાઇસ. નેક્સ્ટ વન ઇન્વેસ્ટિગેશન.
ડૉક્ટર ઓર્ડર પ્રમાણે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના, બ્લડ એક્ઝામિનેશન છે, યુરિન એક્ઝામિનેશન્સ છે, એક્સરે, ઇસીજી, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન્સ કરાવી અને તેનો રેકોર્ડ છે એ હોવો જોઈએ. નેક્સ્ટ વન ઓબ્ઝર્વેશન. પેશન્ટને ક્લોઝ ઓબ્ઝર્વ કરવું, જેમ કે વાઇટલ સાઇન છે, જનરલ કન્ડિશન છે, તો કોઈપણ કોમ્પ્લિકેશન્સ થતા છે એ આપણે અટકાવી શકીએ. ડાયટ. પેશન્ટને જનરલ હેલ્થ સુધારવા માટે વેલ બેલેન્સ ડાયટ આપવી, જેમાંથી પેશન્ટને હાઈ પ્રોટીન એન્ડ વિટામિન્સ યુક્ત ડાયટ આપવું. નેક્સ્ટ વન ઓરલ હાઇજીન. ઓરલ હાઇજીનની અંદર શું તો કે ઓરલ સેપ્સિસ અને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અટકાવવા માટે પેશન્ટને એન્ટિસેપ્ટિક લોશન આપવું. પીપી લોશન દ્વારા માઉથને શું કરવું, ક્લીન કરવું 4 અવરલી. દાંતની કાળજી બરાબર રીતે લેવી અને જમ્યા પહેલાં અને જમ્યા પછી બરાબર મોં વોશ કરવું. ઓરલ હાઇજીનથી છે એ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે એને સ્ટોપ કરી શકાય, સેપ્સિસ છે એને પ્રિવેન્ટ કરી શકાય. એટલા માટે માઉથ વોશ કરવું, પીપી લોશન્સ દ્વારા એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે એ 4 અવરલી છે એ ક્લીન કરવું. સાયકોલોજીકલ પ્રિપેરેશન્સ. ઓપરેશન પહેલાં પેશન્ટને બરાબર રીતે મેન્ટલી તૈયાર કરવો. પેશન્ટને ઓપરેશન બાબતે પૂરેપૂરું સમજણ આપી તેને ઓપરેશન પછી સાજા થઈ ગયેલા બીજા દર્દીઓને બતાવી અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો અને કોમ્પ્રેહેન્સિવ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવી. સાયકોલોજીકલ ઓલ ટાઈપ ઓફ ડાઉટ છે એને ક્લિયર કરવા, જેનાથી એનું કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થાય. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. પેશન્ટ શ્વાસોશ્વાસ વખતે પૂરેપૂરી રીતે ચેસ્ટ એક્સપાન્ડ કરી શકે તે માટે 2 વીક પહેલેથી જ એને પ્રેક્ટિસ કરાવી. કફ હોય તો પોસ્ચ્યુરલ ડ્રેનેજ કરાવો. શું કરવાનું, પેશન્ટ છે એને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરાવવાની, જેનાથી છે એને પહેલેથી પ્રેક્ટિસ થઈ જાય. નેક્સ્ટ વન સ્કિન પ્રિપરેશન્સ. ઓપરેશન પહેલાં પેશન્ટથી ગળાથી ઇલિયાક ક્રિસ્ટ સુધીની સ્કિન પ્રિપેર કરવી, સાથે એક્ઝિલાના પાર્ટ પણ પ્રિપેર કર. ઉપરાંત જે સાઇડ ચેસ્ટ ઓપરેશન કરવાનું હોય તે બાજુના હેન્ડનું પણ સ્કિન પ્રિપેરેશન કરવું. સ્કિન પ્રિપેર કર્યા બાદ તે ભાગને સોફ્ટ વોટર વડે ક્લીન કરવું અને ત્યારબાદ વાર્મ બાથ આપવો, તેમજ પ્રિપેર કરેલા પાર્ટ પર સ્પિરિટ પ્લસ આયોડિન એપ્લાય કરવું. એટલે કે જે તે પાર્ટ છે, જે ભાગનું, જે એરિયાનું ઓટી કરવાનું છે, ઓપરેશન કરવાનું છે, એ તે સાઈડ છે એને પ્રિપેર કરવી, ક્લીન કરવી. સોફ્ટ વોટરથી છે એને બાથ આપવું અને વાર્મ બાથ આપવું, ત્યારબાદ સ્પિરિટ એન્ડ આયોડિન એપ્લાય કરવું. નેક્સ્ટ વન રાઇટ ધી કન્સલ્ટ. આની અંદર પેશન્ટને તથા પેશન્ટના રિલેટિવને ઓપરેશન અને એનેસ્થેસિયા વિશે સમજણ આપવી, તે માટેની જરૂરી લેખિત સંમતિ લેવી અને દર્દીના તથા નજીકના સગાની સાઇન કરાવે. એટલે કે રિટન કન્સલ્ટ. કોઈ પણ જે પેશન્ટ છે એને અકોર્ડિંગ કોમ્પ્લિકેશન્સ છે, જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સ છે એની પહેલાંથી પેશન્ટના રિલેટિવ અને પેશન્ટને છે એ જાણ કરવી, જેનાથી આફ્ટર સર્જરી કોઈ પણ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થાય નહીં બિટવીન સ્ટાફ. નીલ બાય માઉથ. જેમાં ઓપરેશનની આગલી રાતના 10 વાગ્યાથી પેશન્ટને બાય માઉથ કંઈ પણ લેવા માટે સમજાવું, કોઈ પણ ન લેવા માટે સમજાવું. દેન પ્રી મેડિકેશન્સ, જેમાં ડૉક્ટર ઓર્ડર પ્રમાણે શરૂઆતથી જ બધી એન્ટીબાયોટિક ડ્રગ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટીટી ઇન્જેક્શન્સ. દેન સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સની અંદર વિટામિન આપવામાં આવે છે એન્ડ એટ્રોપિન સિક્રેશન છે એને ઓછું કરવા માટે. બોવેલ એન્ડ બ્લેડર કેર. સોફ્ટ વોટર એનીમાં આપી અને બોવેલ વોશ કરવું અને યુરિન બ્લેડર છે એ એમ્પ્ટી કરાવવાનું. ઓબ્ઝર્વેશન અને ઇવાલ્યુશન્સ. પેશન્ટને ઓટીમાં મોકલતા પહેલાં તેનું કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. દરેક જાતના ઇન્વેસ્ટિગેશન કરાવ્યા પછી તેને ટ્રીટમેન્ટ આપ્યા પછી શું ફેરફાર લાગે છે તે જોવું. જરૂર પડે ડૉક્ટરને જાણ કરવી, જેમ કે હાઈ ફીવર હોય, HB છે એ 10 ગ્રામ કરતાં ઓછું હોય અને યુરિનમાં શુગરનું પ્રમાણ વધારે હોય તો તુરંત જ ડૉક્ટરને જાણ કરવી. એટલે કે કોઈપણ કોમ્પ્લિકેશન્સ જણાય તો ડાયરેક્ટ છે એ ડૉક્ટરને જાણ કરવાની, ઓબ્ઝર્વ કરવાનું પેશન્ટને. એન્ડ ઇવાલ્યુશન્સ, કે જે કંઈ પણ મેડિકેશન્સ છે એ ટ્રીટમેન્ટ્સ આપેલી છે એનાથી કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે કે નહીં. દેન ફાઇનલ ચેકિંગ. ફાઇનલ ચેકિંગમાં શું આવશે તો કે પેશન્ટને ઓટીમાં મોકલતા પહેલાં હોસ્પિટલના કપડાં પહેરાવા, જો દર્દી ચશ્મા, ડેન્ચર્સ વગેરે પહેરતો હોય તો તે કાઢી નાખવા, સ્ત્રી હોય તો તેને પહેરેલા ઘરેણાં જેવા કે હેરપિન છે બધું કાઢી નાખવાનું, જ્વેલરી રિમૂવ કરી દેવાની. દરેક જાતના ઇન્વેસ્ટિગેશન્સ ફોર્મ, એક્સરે વગેરે જોઈ લેવાનું કે પેશન્ટના કેસ બરાબર સ્ટિચ કરેલા છે કે નહીં, કમ્પ્લીટ બધી વસ્તુ છે કે નહીં. દેન સ્કિન પ્રિપેર કરેલી છે કે નહીં, સ્પિરિટ આયોડિન પેઇન્ટ એપ્લાય કરેલું છે કે નહીં, સ્ટરાઇલ ટોવેલ મૂકી ડ્રેસિંગ કરવું અને પેશન્ટને કપડાં પહેરાવી
પુરાવા અને કેસ પેપર તથા એક્સરે સાથે પેશન્ટને ઓટીમાં લેવું જોઈએ. કમ્પ્લીટ બધી વસ્તુ હોવી જોઈએ. આટલી વસ્તુ છે બિફોર ઓપરેશન છે એ પેશન્ટની ટોટલી વસ્તુ છે એ ડન હોવી જોઈએ અને કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે પેશન્ટની પોઝિશન્સ અકોર્ડિંગ ટુ ઓટી. જે તે સાઇટનું કરવાનું છે એને અકોર્ડિંગ પેશન્ટને છે એ પોઝિશન આપવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક આવે છે ઇન્ટ્રા ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ. ઇન્ટ્રા ઓપરેટિવ એટલે કે ડ્યુરિંગ સર્જરી કઈ કેર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની અંદર તો કે સર્જિકલ ટીમની અંદર કયા મેમ્બર છે ઇન્ક્લુડ થશે તો કે મેઇન સર્જન એટલે કે જે ઓપરેશન છે એ પ્રોસિજર છે એ પરફોર્મ કરવાનું છે એ મેઇન સર્જન. અસિસ્ટન્ટ સર્જન એટલે કે જે મેઇન સર્જન છે જે ઓટી પરફોર્મ કરે છે એને અસિસ્ટ કરે છે. એનેસ્થેટિક ગિવિંગ ધી એનેસ્થેસિયા ટુ ધી પેશન્ટ. એનેસ્થેટિક શું કરે છે? એનેસ્થેસિયા આપે છે. નર્સ પરફોર્મ નર્સિંગ એક્ટિવિટી ઇન ધી ઓપરેશન પ્રોસિજર. જે તે સ્ક્રબ નર્સ છે એ. દેન ઓટી આસિસ્ટન્ટ હેલ્પ ટુ ધી સર્જિકલ ટીમ. ઓટી આસિસ્ટન્ટ છે એ શું કરશે તો કે ઓલ ટીમ મેમ્બર છે એને હેલ્પ કરે છે ડ્યુરિંગ ધી ઓપરેશન એન્ડ પ્રોસિજરની અંદર. સ્વીપર એટલે કે કીપ ક્લીનીનેસ ઇન ધ ઓપરેશન થિયેટર. સ્વીપર શું કરે છે? ક્લીનીનેસ કરે છે ઓપરેશન થિયેટરને. નેક્સ્ટ વન નર્સ ફંક્શન્સ ઇન ધ ઓપરેશન થિયેટર. નર્સિસના શું ફંક્શન છે ઓપરેશન થિયેટરની અંદર ડ્યુરિંગ સર્જરી એન્ડ આફ્ટર સર્જરી? તો ફર્સ્ટ ઓફ ધી શું કરશે તો કે ટેક ચાર્જ એન્ડ રિસીવ પેશન્ટ ઇન ધ ઓપરેશન થિયેટર. ઓપરેશન થિયેટરની અંદર જે તે વોર્ડમાંથી પેશન્ટ શિફ્ટ થાય છે એ નર્સ આગળથી શું કરે છે એ ચાર્જ ટેક કરે છે, રિસીવ કરે છે પેશન્ટને. ચેક ધ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ એન્ડ કેસ પેપર ઓફ ધી પેશન્ટ. ત્યારબાદ શું કરશે તો કે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ છે કે નહીં એ ચેક કરે છે, કેસ પેપર છે એ ચેક કરે છે. પ્રોવાઈડ સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધી પેશન્ટ એન્ડ રિલેટિવ્સ. ત્યારબાદ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. પ્રોપર પોઝિશનિંગ એન્ડ ધી સેફ્ટી મેઝર્સ ફોર ધી પેશન્ટ્સ. અને પેશન્ટ માટેના ઓલ પેશન્ટને કમ્પ્લીટ પોઝિશન્સ પ્રોવાઈડ કરે છે એન્ડ સેફ્ટી મેઝર્સ છે એ ત્યાં પહેલેથી અવેલેબલ રાખે છે. હેલ્પ ટુ ધી એનેસ્થેટિક ફોર ધી ગિવિંગ ધી એનેસ્થેસિયા ટુ ધી પેશન્ટ. એનેસ્થેટિકને હેલ્પ કરે છે એનેસ્થેસિયા આપતી વખતે. પ્રિપેર ધી ઓપરેશન ટ્રોલી એન્ડ ધ અરેન્જ ધ નિયર ધી પેશન્ટ. ઓપરેશન ટ્રોલી છે એ પ્રિપેર કરે છે અને પેશન્ટના બેડ જોડે નજીક રાખે છે. હેલ્પ ટુ સર્જન ઇન ધી સ્કિન પેઇન્ટિંગ એન્ડ ધી ડ્રેપિંગ ઓફ ધી પેશન્ટ. સર્જનને હેલ્પ કરે છે સ્કિન પેઇન્ટિંગ કરવામાં એટલે કે એન્ટિસેપ્ટિક કરવામાં. અસિસ્ટ ટુ ધી સર્જન ઇન ધી પરફોર્મ ધી ઓપરેશન એન્ડ ડ્રેસિંગ ઓફ ધી પેશન્ટ. અને જે તે સર્જન છે એને આસિસ્ટ કરે છે ડ્યુરિંગ ઓપરેશન એન્ડ ડ્રેસિંગ કરવામાં. ચેક કાઉન્ટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધી ટ્રોલી બિફોર સ્કિન સ્યુચર. સ્કિન સ્યુચર કરતાં પહેલાં એ ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કાઉન્ટ કરે છે, ચેક કરે છે કે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છૂટી નહીં ગયું કે. અસિસ્ટ ટુ ધી સર્જન એન્ડ એનેસ્થેટિક ઇન ધી મેડિકેશન્સ ડ્યુરિંગ ધી ઓપરેશન્સ. સર્જન અને એનેસ્થેટિક છે એને મેડિકેશન્સ આપવામાં ડ્યુરિંગ ઓપરેશન હેલ્પ કરે છે. પોઝિશનલ આફ્ટર ઓપરેશન એન્ડ ધી સેફ્ટી મેઝર્સ ફોર ધી પેશન્ટ. આફ્ટર ઓપરેશન છે એ કમ્પ્લીટ પોઝિશન્સ પ્રોવાઈડ કરે છે અને સેફ્ટી મેઝર્સ છે એ પ્રોવાઈડ કરે છે. ચેક વાઇટલ સાઇન્સ ઓફ ધી પેશન્ટ એન્ડ કીપ રેકોર્ડિંગ. વાઇટલ સાઇન ચેક કરશે એન્ડ પેશન્ટને કમ્પ્લીટ છે એ કન્ડિશન ચેક કરે છે. મેન્ટેન રેકોર્ડ એન્ડ ઓપરેશન્સ પ્રોસિજર. રેકોર્ડ રાખે છે ઓપરેશન પ્રોસિજરનો. ટ્રાન્સફર પેશન્ટ ટુ રિકવરી રૂમ. ત્યારબાદ પેશન્ટ છે એને ઓપરેશન થિયેટરમાંથી રિકવરી રૂમની અંદર ટ્રાન્સફર કરે છે. હેન્ડઓવર પેશન્ટ ટુ ધી રિકવરી રૂમ સ્ટાફ. ત્યારબાદ પેશન્ટ છે એને હેન્ડઓવર કરે છે રિકવરી રૂમના સ્ટાફ આગળ. ઇન્ફોર્મ ટુ પેશન્ટ્સ રિલેટિવ અબાઉટ ધી ઓપરેશન. અને ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ ઓપરેશનને અબાઉટ એ રિલેટિવ્સને પ્રોવાઈડ કરે છે. પ્રિપેર ધી સેમ્પલ ઓફ ધી બાયોપ્સી ઇફ એની એન્ડ ધી સેન્ડ ઇન ધી લેબોરેટરી ઓર ધી વોર્ડ ઓફ ધી પેશન્ટ. જે કંઈ પણ બાયોપ્સી કરવાનું છે એનું સેમ્પલ છે એ સેન્ડ કરે છે લેબોરેટરીમાં અથવા તો જે તે વોર્ડની અંદર એને શિફ્ટ કરવામાં આવેલું છે ત્યાંના સ્ટાફને. આફ્ટર કેર ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધી આર્ટિકલ્સ. ત્યારબાદ શું કરે છે ઇન્સ્ટ્રુમેન્ટની અને આર્ટિકલ્સની કેર એટલે કે ઓટોક્લેવ કરે છે, સ્ટરાઇલ માટે સેન્ડ કરે છે. સ્ટરિલાઇઝેશન્સ ઇન્ફેક્શન ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ આર્ટિકલ્સ એન્ડ કીપ રેકોર્ડ ઓફ ધી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ આર્ટિકલ્સ. નર્સિસ છે એને બિફોર
થી લઈ અને આફ્ટર સુધીની ઓલ ટાઈપ ઓફ ધી કેર છે એ આપવામાં આવે છે, મીન્સ કે પેશન્ટને એ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન આવે છે એનેસ્થેસિયા. એનેસ્થેસિયા એટલે શું? એનેસ્થેસિયા કોને કહેવાય? તો કે એનેસ્થેસિયા મીન્સ છે એબ્સન્સ ઓર લોસ ઓફ ધી સેન્સેશન. એનેસ્થેસિયા શું છે? તો કે એબ્સન્સ ઓર લોસ ઓફ ધી સેન્સેશન છે એને લોસ કરે છે, એબ્સન્ટ કરે છે. વ્યક્તિના શરીરનું કોઈ પણ અંગ કે શરીરનો અમુક ભાગ અથવા તો સંપૂર્ણ શરીરને સંવેદના રહિત બનાવવા અથવા તો તે ક્રિયાને શું કહેવામાં આવે છે? એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિના કોઈ પણ શરીર, કોઈ પણ ભાગ છે અથવા તો સંપૂર્ણ શરીરને સંવેદના સેન્સેશન રહિત બનાવવાની ક્રિયાને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એનેસ્થેસિયાનો ઉપયોગ સામાન્ય રીતે પેશન્ટના ઉપર પેઇન વગર, એટલે કે પેશન્ટને પેઇન ના થાય, વિધાઉટ પેઇન સર્જિકલ પ્રોસિજર કરવા માટે આપણે કરીએ છીએ. એનેસ્થેસિયા આપવા માટે જુદા જુદા કેમિકલ છે, એજન્ટ છે, દવાઓ છે અથવા તો પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પેશન્ટને એનેસ્થેસિયા આપવા માટે, મેન્ટેન કરવા માટે અને એનેસ્થેસિયામાંથી બહાર લાવવા માટે ખાસ પ્રકારની મેડિકલ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટની જરૂર પડે છે. એનેસ્થેસિયા શું છે? તો કે કોઈપણ શરીરનો કોઈપણ ભાગ અથવા તો સંપૂર્ણ શરીરને સંવેદના રહિત, સેન્સેશન રહિત બનાવવા માટે કરવામાં આવતી ક્રિયાને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. જેનો ઉપયોગ શું કામ કરીએ છીએ? તો કે સામાન્ય રીતે આપણે જે કંઈ પણ સર્જરી કરીએ છીએ પેઇનલેસ કરવા માટે આપણે એનેસ્થેસિયા આપીએ છીએ. તે ડિફરન્ટ ફોર્મમાં જે અવેલેબલ હોય છે, કેમિકલ હોય છે, મેડિસિન હોય છે અથવા તો એની ટેકનિક પણ ડિફરન્ટ હોય છે. અને એ શું કરે છે? તો કે એને મેન્ટેન કરવા માટે, એનેસ્થેસિયા આપ્યા બાદ પેશન્ટને મેન્ટેન કરવા માટે ખાસ પ્રકારની મેડિકલ એન્ડ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, ક્લાસિફિકેશન ઓફ ધી એનેસ્થેસિયા. મેઇનલી એને 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. લોકલ એનેસ્થેસિયા ફર્સ્ટ વન, લોકલ એનેસ્થેસિયા, સેકન્ડ સ્પાઇનલ એનેસ્થેસિયા એન્ડ થર્ડ વન જનરલ એનેસ્થેસિયા. લોકલ એનેસ્થેસિયા બોડીના કોઈપણ ભાગ કે અંગને સેન્સેશન રહિત બનાવવા માટે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. કોઈપણ ભાગને કે અંગને ઓનલી ઓન કોઈપણ અફેક્ટેડ પાર્ટ છે એને સેન્સેશન રહિત બનાવવા માટે શું આપીશું? લોકલ એનેસ્થેસિયા. જ્યારે પેશન્ટને સ્પાઇનલ કે જનરલ એનેસ્થેસિયા ન આપી શકાય ત્યારે આ પ્રકારનો આપવામાં આવે છે. લોકલ એનેસ્થેસિયા કઈ રીતે આપવામાં આવે છે? તો કે એની અંદર ડિફરન્ટ મેથડ હોય છે. ફર્સ્ટ વન, ટોપિકલ એપ્લિકેશન્સ. ટોપિકલ એપ્લિકેશન્સ એટલે કે આ પદ્ધતિમાં શું થશે? તો કે સ્કિનના ઉપરના લેયરને સેન્સેશન રહિત બનાવવા માટે ખાસ પ્રકારના રાસાયણિક એજન્ટ એટલે કે મેડિસિન લગાવવામાં આવે છે. લિગ્નોકેન જેલી છે, ક્લોરાઇડ્સ સ્પ્રે છે, HCl છે, IC એક્સટ્રેટા, આ બધું શું કરે છે? તો કે સ્કિનના ઉપરના લેયરમાં લગાવવામાં આવે છે, જે સ્કિન ઉપરનું લેયર છે એને સેન્સેશન રહિત બનાવે છે. મ્યુકસ મેમ્બ્રેનમાં સેન્સેશન ઓછું કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માઉથ, નોઝ, આઈ, ઇયર, યુરેથ્રા વગેરેની સર્જરીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માઇનર સર્જરીની અંદર છે આનો યુઝ કરવામાં આવે છે. લોકલ ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર શું આવશે? તો કે આ પદ્ધતિમાં શરીરમાં જે તે ભાગમાં સ્કિન ઉપરના લેયરમાં ઇન્જેક્શન્સ દ્વારા મેડિસિન દાખલ કરવામાં આવે છે, જેથી તે ભાગનું સેન્સેશન થોડાક સમય માટે જતું રહે. આમાં મેડિસિન તરીકે લિગ્નોક્લાઇન 1% or 2% વપરાય છે. IND ક્રિસ્ટ રિમૂવલ, TL જેવા માઇનોર ઓપરેશનમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે લોકલ જે માઇનર ઓપરેશન કરવાના છે એની અંદર છે આ એનેસ્થેસિયા છે એનો યુઝ કરવામાં આવે છે. એટલે કે એ સ્કિન છે એની અંદર ઇન્જેક્શન્સ થ્રુ છે ઇન્સર્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, નર્વ ઓર ગેંગ્લિયન બ્લોક. નર્વ એન્ડ ગેંગ્લિયન બ્લોકની અંદર શું આવશે? તો કે આ પદ્ધતિમાં જે ભાગની સર્જરી કરવાની છે તે ભાગને સપ્લાય થતી નર્વ ઓર ગેંગ્લિયન્સની આજુબાજુ ઇન્જેક્શન્સ દ્વારા મેડિસિન દાખલ કરવામાં આવે છે. એટલે કે જે ભાગની કરવાની છે એ આખા ભાગની જે નર્વ છે એને શું કરવામાં આવે છે? સેન્સેશન રહિત બનાવવામાં આવે છે. ઇન્જેક્શન્સ દ્વારા મેડિસિન છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. લિગ્નોક્લાઇન 1% નામની દવા વપરાય છે. નર્વ ઓર ગેંગ્લિયન બ્લોક થવાથી તે સપ્લાય થતી હોય તે અવયવનું સેન્સેશન બંધ થઈ જાય છે, જેથી દુખાવા વગર ઓપરેશન કરી શકાય છે. આ
3 ટાઈપ્સ છે એ લોકલ એનેસ્થેસિયાની અંદર યુઝ કરવામાં આવે છે. ટોપિકલ એપ્લિકેશન્સ, લોકલ ઇન્ફિલ્ટ્રેશન્સ, નર્વ ગેંગ્લિયન બ્લોક. સેકન્ડ ટાઈપ્સ આવે છે સ્પાઇનલ એનેસ્થેસિયા. સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે શું? તો કે વર્ટિબલ કોલમના લંબાર રિજન્સમાં, એટલે કે 4 and 5 રિજન લંબારની વચ્ચે, તો કે બે લંબાર વર્ટિબ્રાની વચ્ચેની સ્પેસમાં લંબાર પંક્ચર નીડલ દાખલ કરી તેના દ્વારા એનેસ્થેટિક એજન્ટ ઇન્જેક્ટ કરવામાં આવે છે, તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એટલે કે લંબાર પંક્ચર નીડલ છે એ યુઝ કરી વર્ટિબલ કોલમની અંદર છે એ શું કરવામાં આવે છે? એનેસ્થેટિક એજન્ટ છે ઇન્જેક્ટ કરવામાં આવે છે, તેને શું કહેવાય? સ્પાઇનલ એનેસ્થેસિયા. જ્યારે શરીરમાં અમ્બલિકલથી નીચેના ભાગનું કોઈપણ ઓપરેશન કરવાનું હોય તો ત્યારે આ પદ્ધતિ જનરલી યુઝ કરવામાં આવે છે. તેને ઇન્ટ્રાડ્યુરલ, એક્સ્ટ્રાડ્યુરલ એન્ડ કેડ્યુઅલ આપવામાં પણ આવે છે. નેક્સ્ટ વન, એડવાન્ટેજ ઓફ ધી સ્પાઇનલ એનેસ્થેસિયા. સ્પાઇનલ એનેસ્થેસિયાના એડવાન્ટેજ શું છે? તો કે તે જનરલ એનેસ્થેસિયા કરતાં સેફ અને ઇઝી પદ્ધતિ છે. તે ઝડપથી અસર કરે છે અને મસલ્સને સારી રીતે રિલેક્સ કરે છે. આ પદ્ધતિમાં પેશન્ટ જાગૃત રહેતું હોય તો તેને ઓપરેશન્સનો ડર ઓછો લાગે છે. આ ઓછા સાધનની જરૂર પડતી હોય તો તે ઓછી ખર્ચાળ મેથડ છે. આ પદ્ધતિમાં પેશન્ટને વેન્ટ્રિકલ કરવાની જરૂર રહેતી નથી, એટલે કે વેન્ટિલેટર આપવાની જરૂર રહેતી નથી, બિકોઝ કે પોતાની જાતે છે એ બ્રિથિંગ કરી શકે છે. એટલે કે અમ્બલિકલ નીચેનો પાર્ટ છે એ જ કેવો થશે? એનેસ્થેટિક થશે. ડિસએડવાન્ટેજ ઓફ ધી સ્પાઇનલ એનેસ્થેસિયા. સ્પાઇનલ એનેસ્થેસિયાના ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે આ પદ્ધતિમાં ક્યારેય ચાલુ ઓપરેશનને નોઝિયા અને વોમિટિંગ થાય છે. આ પદ્ધતિમાં ક્યારેક પોસ્ટ કોમ્પ્લિકેશન્સ જેવા કે પેરાલાઇસિસ છે, હેડેક છે, મેનિન્જાઇટિસ છે, તો આવું બધું જોવા મળે છે. આ પદ્ધતિમાં શરીરના અમ્બલિકલની ઉપરના અને લાંબા સમય ચાલે એવા મેજર ઓપરેશન કરી શકાય ને. અમ્બલિકલની ઉપરનું ઓપરેશન ના કરી શકાય, બિકોઝ કે અમ્બલિકલ નીચેનો પાર્ટ છે એ સેન્સેશન રહિત થયો છે, અને લાંબા સમય સુધી ચાલે તેવા ઓપરેશન પણ ના કરી શકાય. સ્પાઇનલ એનેસ્થેસિયા માટે સામાન્ય રીતે પ્રોકાઇન્સ, ટેટ્રાકાઇન્સ એન્ડ લિગ્નોકાઇન્સ, ઝાયલોકાઇન્સ વગેરે ડ્રગનો યુઝ કરવામાં આવે છે. આ દવાઓ હાઇપોબેરિક એન્ડ હાઇપરબેરિક એમ 2 પ્રકાર આપવામાં આવે છે. બ્લડ પ્રેશર ફોલ થતું અટકાવવા માટે એનેસ્થેસિયા આપ્યા પછી તુરંત હેડલો પોઝિશન્સ અપાય છે. હવે આવે છે થર્ડ ટાઈપ્સ, જનરલ એનેસ્થેસિયા. જનરલ એનેસ્થેસિયા મીન્સ શું થશે? તો કે વ્યક્તિના આખા શરીરને સેન્સેશન રહિત બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જનરલ એનેસ્થેસિયા. જનરલ એનેસ્થેસિયા સામાન્ય રીતે નીચેની 3 પદ્ધતિથી આપવામાં આવે છે. 3 મેથડ છે એ જનરલ એનેસ્થેસિયામાં યુઝ થશે: બાય ઇન્હાલેશન્સ, બાય ઇન્ટ્રાવેનસ એન્ડ બાય રેક્ટલ. ફર્સ્ટ વન, બાય ઇન્હાલેશન્સ. તો કે આ પદ્ધતિમાં ઇન્હાલેશન એનેસ્થેટિક એજન્ટ જેવા કે ઇરિથ્રાઇલ એથર, હેલોથેન્સ એન્ડ ટ્રાયક્લોરો ઇથાઇલ ટ્રાયોલેન્સ વગેરે નોઝ સાથે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન સાથે શ્વાસોશ્વાસમાં આપવામાં આવે છે. જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર અસર કરી પેશન્ટને બેભાન થાય, એટલે કે પેશન્ટના શરીરને સેન્સેશન રહિત બનાવે છે. ઇન્હાલેશન એટલે કે બ્રિથિંગ દ્વારા છે એ આપવામાં આવે છે. O2ની જોડે શ્વાસમાં આપવામાં આવે છે, જે શું કરે છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે. નેક્સ્ટ વન, બાય ઇન્ટ્રાવેનસ. આ પદ્ધતિમાં એનેસ્થેટિક એજન્ટ ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જેમાં શું થશે? તો કે સામાન્ય રીતે પેન્ક્યુરોનિયમ, કેટાનામાઇન, સોડિયમ પેન્ટોથ્રાહોલ, ધેન મિડાઝોલમ વગેરે આપવામાં આવે છે. એ શું કરે છે? તો કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરી ઓલ બોડી ઉપર એનેસ્થેટિક ઇફેક્ટ કરે છે. આ પદ્ધતિ અન્ય પદ્ધતિ કરતાં ઝડપી અને સરળ છે. તેની સાઇડ ઇફેક્ટ પણ ઓછી થાય છે, પરંતુ તે શોર્ટ એક્ટિંગ હોવાથી મેજર ઓપરેશનમાં રિસ્ક વધી જાય છે. આ પદ્ધતિમાં સ્કિન ફૂલ એનેસ્થેસિયાની જરૂર રહે છે, એટલે કે આ ઇન્ટ્રાવેનસલી છે એ આપવામાં આવે છે, ઇન્જેક્શન દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, બાય રેક્ટલ. આ પદ્ધતિમાં એનેસ્થેસિયા આપવા માટે દવાઓને લિક્વિડ અને સપોઝેટરી ફોર્મમાં, એટલે કે રેક્ટલ છે તો સપોઝેટરી ફોર્મમાં વ્યક્તિના રેક્ટલની અંદર દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકમાં આ પદ્ધતિનો એનેસ્થેસિયા છે એ યુઝ કરવામાં આવે છે. આ પદ્ધતિથી એનેસ્થેસિયા આપતા પહેલાં સિમ્પલ વોટર ઓર નોર્મલ સલાઇનથી બોવેલ છે એને વોશ કરી દેવામાં આવે છે. પહેલાં શું કરવામાં આવે છે? બોવેલ છે એ વોશ કરી ત્યારબાદ છે એ સપોઝેટરી ફોર્મની અંદર છે એ લિક્વિડ રેક્ટમની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. આ રીતે એનેસ્થેસિયા આપવામાં. તો જનરલ એનેસ્થેસિયા છે એ બાય ઇન્હાલેશન, બાય ઇન્ટ્રાવેનસ અને બાય રેક્ટલ છે એ આપવામાં આવે છે.
નેક્સ્ટ વન આવે છે સ્ટેજીસ ઓફ ધી એનેસ્થેસિયા. એનેસ્થેસિયાને 4 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. બિગિનિંગ સ્ટેજ, એક્સાઇટમેન્ટ સ્ટેજ, સર્જિકલ સ્ટેજ એન્ડ ડેન્જર સ્ટેજ. ફર્સ્ટ વન બિગિનિંગ સ્ટેજની અંદર તો કે જ્યારે એનેસ્થેસિયા એજન્ટ પેશન્ટના શરીરમાં દાખલ થાય ત્યારે આ સ્ટેજની શરૂઆત થાય છે. એટલે કે એજન્ટ દાખલ થયું ત્યારથી આ સ્ટેજ સ્ટાર્ટ થશે અને પેશન્ટ થોડી ગરમી અનુભવે છે, કાનમાં રિંગિંગ અને રોંગિંગ અવાજ સંભળાય, એટલે કે તમ જેવું આમ અવાજ સંભળાય છે. હાથ પગની મૂવમેન્ટ કરી શકાતી નથી, પરંતુ પેશન્ટ થોડા ભાનમાં હોય છે અને તે બહારનો અવાજ સાંભળી શકે છે. બિગિનિંગ સ્ટેજની અંદર આવું થશે. ત્યારબાદ એક્સાઇટમેન્ટ સ્ટેજ, એની અંદર શું થશે તો કે આ સ્ટેજમાં પેશન્ટ સ્ટ્રગલિંગ, શાઉટિંગ, સિંગિંગ, ટોકિંગ, લાફિંગ ઓર ક્રાઇંગ બિહેવિયર કરે છે, એટલે કે એબનોર્મલ છે એ બિહેવિયર કરે છે. આ સ્ટેજમાં આંખની પ્યુપિલ ડાયલેટ થાય છે અને લાઇટને રિસ્પોન્સ આપતા નથી. પલ્સ રેટ છે એ ઝડપી જોવા મળે છે, રેસ્પિરેશન અનિયમિત હોય છે અને આ સ્ટેજમાં પેશન્ટને ઇન્જુરી ન થાય તેનું ધ્યાન રાખવું, બિકોઝ કે એ એબનોર્મલ બિહેવ કરે છે, પોતે એને ખુદને કંઈ પણ બેલેન્સ રહેતું નથી. એને શું કહેવામાં આવે છે? એક્સાઇટમેન્ટ સ્ટેજ. થર્ડ વન સર્જિકલ સ્ટેજ. સર્જિકલ સ્ટેજની અંદર શું થશે તો કે આ સ્ટેજમાં પેશન્ટ બિલકુલ અનકોન્શિયસ હોય છે, સાવ અનકોન્શિયસ થઈ જશે, જેથી તેને આર્ટિફિશિયલી વેન્ટિલેશન ઉપર રાખવો પડે છે. પેશન્ટના વાઇટલ સાઇન નોર્મલ હોય છે. કોઈપણ ઓપરેશન કે સર્જિકલ પ્રોસિજર આ સ્ટેજની અંદર છે એ કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સર્જિકલ સ્ટેજ. ફોર્થ વન ડેન્જર સ્ટેજ. જ્યારે પેશન્ટ વધુ પડતા ડીપ એનેસ્થેસિયામાં જતું હોય ત્યારે આ સ્ટેજ જોવા મળે છે. આ સ્ટેજ પેશન્ટના રેસ્પિરેશન સ્લો, પલ્સ વીક અને પ્યુપિલ વધુ ડાયલેટ હોય છે. આ સ્ટેજની અંદર શું થશે? પેશન્ટના રેસ્પિરેશન છે એકદમ સ્લો થઈ જશે, પલ્સ છે એ વીક થઈ જશે અને પ્યુપિલ છે એ ડાયલેટ થઈ જાય છે, જે લાઇટને રિસ્પોન્સ આપતા નથી. આ સ્ટેજમાં ઇમિડિયેટ મેડિકલ એન્ડ નર્સિંગ કેર સાથે પેશન્ટને વેન્ટિલેશનની જરૂર પડે છે. એટલે કે બિગિનિંગની અંદર પેશન્ટ છે ઓનલી ફોર થોડું ભાનમાં હશે, એક્સાઇટમેન્ટની અંદર એબનોર્મલ બિહેવ કરવા લાગે છે અને સર્જિકલ સ્ટેજની અંદર પેશન્ટને સર્જિકલ કોઈપણ પ્રોસિજર છે એ ત્યારે કરવામાં આવે છે અને ડેન્જર સ્ટેજની અંદર છે એ વધારે કોમ્પ્લિકેશન છે એ ડેવલપ થશે. નેક્સ્ટ વન રોલ ઓફ નર્સ ઇન ધી એનેસ્થેસિયા. ડ્યુરિંગ એનેસ્થેસિયા નર્સનો શું રોલ હોય છે તો કે પેશન્ટને તેને આપવામાં આવતા એનેસ્થેસિયા અંગે વિગતવાર સમજણ આપવી અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો. પેશન્ટને જે કંઈ પણ એનેસ્થેસિયા આપે છે એને ઇન્ફોર્મેશન આપવી અને સાયકોલોજીકલ સપોર્ટ આપવો. એનેસ્થેસિયા આપવા માટે જરૂરી એનેસ્થેસિયા ટ્રોલી તથા સાધનોને તૈયાર કરવા અને પેશન્ટની બાજુમાં ગોઠવવા. પેશન્ટના કેસ પેપરમાં પ્રી એનેસ્થેટિક નોટ ચેક કરવી, એટલે કે પેશન્ટને કોઈપણ કોમ્પ્લિકેશન છે કે નહીં તેનું ફિઝિકલ એસેસમેન્ટ કરવું અને વાઇટલ સાઇનનો રેકોર્ડ રાખવો. પેશન્ટને આઈવી લાઇન એટલે કે ફ્લુઇડ ચાલુ કરવામાં આવે છે, પોઝિશન આપવામાં આવે છે, એન્ડોટ્રેકિયલ ઇન્ક્યુબેશન્સ કરવામાં આવે છે. એનેસ્થેટિકને મદદ કરવી. એનેસ્થેટિક એજન્ટને પેશન્ટમાં ઇન્ડ્યુસ કરવામાં એટલે કે એનેસ્થેટિકની મદદ કરવી અને તેનો રેકોર્ડ રાખવો. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, ઇન્જુરી ન થાય તેની જરૂરી તકેદારી રાખવી. દેન ઇમરજન્સી મેડિકેશન્સ ટ્રોલી અને આર્ટિફિશિયલ વેન્ટિલેટર માટે જરૂરી ઓલ ઇક્વિપમેન્ટ્સ છે એને રેડી રાખવા. પોસ્ટ એનેસ્થેટિક કોમ્પ્લિકેશન્સ માટે ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું, તે માટે કેર કરવી. ઓપરેશન બાદ પેશન્ટ અને એનેસ્થેસિયામાંથી બહાર આવવાના સાઇનમ સિમ્ટમ્સ જોવા. જ્યારે પેશન્ટ એનેસ્થેસિયાની અસરમાંથી સેફ લાગે ત્યારે જ તેને રિકવરી રૂમની અંદર શિફ્ટ કરવું. એનેસ્થેસિયા ટ્રોલી અને ઇન્સ્ટ્રુમેન્ટની આફ્ટર કેર કરવી, એટલે કે પેશન્ટને એનેસ્થેસિયા આપવામાં આવે છે ત્યારથી લઈ અને એ કમ્પ્લીટ રિકવર ન થાય ત્યાં સુધી પેશન્ટને કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરવું, આઈવી લાઇન આપવી, દેન એનેસ્થેટિકને હેલ્પ કરવી, ઇન્ક્યુબેટ કરવામાં પેશન્ટનો કમ્પ્લીટ છે એ રેકોર્ડ રાખવાનો. એન્ડ સાઇનમ સિમ્ટમ્સ એટલે કે કયા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે તેનો રેકોર્ડ રાખવો.